प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहूँ प्रणाम। पल पल करहूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपड़ा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदर साथजी, तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला परम आदरणीय सुंदर साथजी प्रणाम। आवो आत्मानो आहार शिरामण अपनी भाषा में करी लीधुं तो हसे अमुके, कारण के बिजनेस जॉब पर जवानुं होय तो करी लीधुं होय अने नहीतर आपणे हवे करी लईए। आत्माने आहार आपी अमृतनी एक बूंद में आपणे बधा ज उपस्थित छीए। सत्संग सुंदर साथजी एक एवी वस्तु छे के सत्यनो मेळाप करावी दे। जो आपणे ए शब्द ने लई लीधा अने शब्द प्रमाणे आपणे चालता थई गया ने तो सत्य संसारनी अंदर एक ज सत्य, पूरा विश्व ब्रह्मांड में एक ज सत्य छे अने ए छे परमात्मा। ब्रह्म सत्य, जगत मिथ्या। जगत में आपणे छीए मिथ्या छे अने परम तत्व परमात्मा सत्य छे। अने ज्यारे ए सत्संग आपणे श्रवण करता होईए, दररोज राजी महाराज आपणे बेसाडे काम करता होय ने तोय
કે બેસી જા, થોડીક વાર આરામ કરી લે અને આ સાંભળી લે, મારી વાત સાંભળ. એટલા શબ્દ કહે ને કે મારી વાત સાંભળ. તને ખબર છે, સંસારના પતિ ક્યારેક પ્રેમથી કહે, સાજા માંદા હોય ત્યારે, કે સાંભળ, આજે કાંઈ કામ નહીં કરતી, આજે આરામ કરજે. તો આપણને કેટલો આનંદ થાય, હે સુંદર સાજી, થાય ને. પણ કોઈ દી કહેતા નથી. એમ જ કે તમારા ઘરે શું કામ હોય. અને રાજજી મહારાજ તો આ કહે દરરોજ સવારે કે બેસી જા, થોડીક વાર સાંભળી લે, મારી વાત સાંભળતું, પછી આખો દિવસ તારે જે કામ કરવું હોય તે કરજે. આખો દિવસ પછી તું મને હૃદયમાં રાખીશ ને, તારા બધા જ કામ હું કરીશ. સકુબાઈના નહોતા કર્યા? સકુબાઈને જાત્રાએ જાવું તું, સાસુમાએ ના પાડી. ગામની બધી જ સહેલીઓ જાત્રાએ જાય અને સકુબાઈને જવાની ઈચ્છા થઈ. પરમ ભક્ત હતી કૃષ્ણની, એને ઈચ્છા થઈ. ત્યારે કહે છે કે સાસુમાં, હું પણ જાઉં જાત્રાએ. અરે ગાંડી, તું શું જાત્રાએ જવાની? તને શું ભાન હોય? તારે નથી જવું ત્યાં. ઘરના કામ કોણ કરશે? ત્યારે સકુબાઈને ઈચ્છા થઈ કે કૃષ્ણ, મારે તો જવું છે, પણ શું કરું? ઘરના કામ કોણ કરશે? ત્યારે ભગવાન કૃષ્ણે કીધું કે સકુ તું જા, હું તારા ઘરના બધા જ કામ કરીશ. તો કે કેવી રીતે? એ કે તું ચિંતા ન કર, તું બધાની સાથે બસમાં બેસી જા, એ બધું જ હું સંભાળી લઈશ. સકુબાઈ તો રાતના નીકળી ગયા. અને અહીંયા તો સકુબાઈ જેમ લાડનો ઘૂંઘટો કાઢતા હતા ને, એવા વહુવારું બની વાલો આવ્યા રે લોલ, લીધું વાલે સકુબાઈનું રૂપ જો, વહુવારું બની વાલો આવ્યા રે લોલ, છાણવા સીધા કરે સામટા રે લોલ, પિયાવામાં પાણી ભરવા જાય રે, વહુવારું બની વાલો આવ્યા રે લોલ. કે એનું જ રૂપ ધારણ કરીને 1 મહિનાની જાત્રા હતી. 1 મહિનો સુધી કૃષ્ણ પરમાત્મા, કૃષ્ણ ભગવાને એ સકુબાઈ જેવું જ એક વહુનું રૂપ ધારણ કરી, લાંબો ઘૂંઘટો કાઢી અને કામ કર્યું. સાસુમાં એમ કે સકુ તું તો સુધરી ગઈ, તારા હાથની રસોઈ તો કેટલી સ્વાદિષ્ટ થાય છે, તારું કામ કેટલું ચોખ્ખું છે, તને જાત્રાએ ન જવા દીધી પણ તું કાંઈ બોલતી નથી, ચૂપચાપ કામ કરસ, તું તો સુધરી ગઈ. બધું જ હસતે મોઢે ભગવાન સહન કરે છે. અને જ્યારે જાત્રાએ આવવાનો સમય હતો ને, જાત્રામાંથી, ત્યારે બસમાંથી જેવા સકુબાઈ ઉતર્યા અને આવ્યા ઘરમાં ડેલી પાસે, એવા જ ભગવાન અહીંથી જતા રહ્યા. અને સકુબાઈ આવ્યા એટલે એને કીધું, ડરતા ડરતા આવ્યા. સાસુને કહે છે કે તમે ના પાડી હતી ને તોય હું તો ગઈ, પણ શું કરું, તમારાથી એકલાથી કામ થઈ ગયું તું. ત્યારે સાસુ કે છે, હવે ગાંડી થામા ગાંડી, તું ક્યાંય નથી ગઈ, આ ઘરનું કામ કોણ કરતું તું, તું તો ગઈ તો. ત્યારે સકુબાઈને વિશ્વાસ આવ્યો કે એ તો મારો વાલોજી આવીને કામ કરી ગયો. એમ દરરોજ સવારમાં સત્સંગ શ્રવણ કરીને અને રાજજીને હૃદયમાં રાખી, એટલે કામ કોણ કરે, શક્તિ કોણ આપે? એક એક કામ ધીમે 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 ફટાફટ થતા જાય. સુંદર સાજી, એ વિશ્વાસ રાખવાનો. એટલે સત્સંગનું બહુ જ મહત્વ છે. સંતોએ વાણીમાં કીધું, સત્સંગ રસ તો અગમ અપાર છે ને, પીવે કોઈ પીવના હાર, તન મન કેરી જ્યારે સુધ બુધ વિસરે, ત્યારે અરસ પરસ મળશે તાર, અરસ પરસ મળશે
સતગુરુ વચનના થાવય અધિકારીને મેલી દો અંતરનાય અભિમાન કે સત્સંગ રસ એક અગમ અપાર છે, પીવે કોઈ પીવનહાર. કોઈ વિરલા જ પી શકે. શું આટલા જ છે? લાખો કરોડો છે, પણ આ કોના મોઢામાં રાજી રેડે છે? કોને પકડીને બેસાડે છે? અહીંયા પણ તે જ આવી શકે, સત્સંગમાં પણ તે જ બેસી શકે જેને રાજજી ખુદ હાથ પકડીને બેસાડતા હોય. એનું પણ એ ધાર્યું કરી શકતા નથી. એ બધા રાજજીની હાથની વાત છે કે તન મન કેરી જ્યારે સુધ બુધ વિસરે ત્યારે અરસ પરસ મળે એક તાર. આની અંદર આપણે એટલા ઇન્વોલ્વ થઈ જાય, આ શબ્દની અંદર, આ વાક્યની અંદર તન મન કે આપણું ભાન ભૂલાઈ જાય અને ત્યારે અરસ પરસ મળે એક તાર. પરમાત્મા સાથે એક તાર થઈ જાય, એક લીન થઈ જાય. જ્યારે મીરાબાઈ દ્વારિકામાં પગબાંધ ઘૂંઘરું મીરા નાચી ત્યારે અરસ પરસ થઈ ગઈ. એના પગ ઘૂંઘરું વાગી વાગીને લોહી લુહાણ થઈ ગયા. મીરાબાઈને ખબર નથી, તન મનની ભાન ભૂલી ગઈ અને એ કૃષ્ણ સાથે એક તાર થઈ ગઈ. અને દ્વારિકાધીશ શ્રવણ કર્યું છે કે દ્વારિકાધીશની મૂર્તિમાં તે સમાહિત થઈ ગઈ, સમાઈ ગઈ, એક તાર થઈ ગયો. એમ સત્સંગ પણ સુંદર સાજી એક તાર કરાવે. આપણે એને એવી રીતે ગ્રહણ કરીએ. એ પરમાત્માની કૃપા છે. જોતા હતા આપણે પ્રગટવાણી. કાલે એક પ્રશ્ન હતો એક બેનનો, વિદુષી બહેન સોનલબેન કપોપરાનો. એને કીધું કે માસી, તમે એ પ્રશ્ન પૂછો કે બ્રહ્મલીલાની શરૂઆત ક્યારથી થઈ? તો એનો જવાબ છે સુંદર સાથજી, પ્રગટવાણીમાં પ્રથમ જ ચોપાઈ છે કે બલીલા હમ જાહેર કરે જો સુખ સૈયા દે ધરે પીછે સુખ ઓસી સબન પસરસીએ 14 ભવન. અબ હવે અથહ અર્થ વિતકમાં ઘણી વખત શ્રવણ કરાવ્યા છે લાલદાસજી મહારાજે. અબ એટલે હવે. હવે હું મારી લીલાને જાહેર કરવા જઈ રહ્યો છું કે જે લીલાથી બ્રહ્મપ્રિયાઓને સુખ મળે, શાંતિ મળે. ક્યારે? અબ એટલે ક્યારે? કે જ્યારે સતયુગ ગયો, ત્રેતા ગયો અને દ્વાપર યુગના અંતિમ ચરણમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ કહેવાય છે કે કાલ માયા બ્રહ્માંડમાં અને દ્વાપર યુગના અંતિમ ચરણમાં પોતાની લીલા સંસારમાં પ્રગટ કરી. સો સુરત ધનિકો લે આવેશ નંદ ઘર કિયો પ્રવેશ. ત્યારે બ્રહ્મલીલાની શરૂઆત થઈ છે. અને એ બ્રહ્મલીલા 3 બ્રહ્માંડ લીલા, 3 અવસ્થા. કાલે આપણે શ્રવણ કર્યું કે કાલમાયા બ્રહ્માંડની અંદર 11 વર્ષ અને 52 દિવસ સુધી વ્રજની લીલા એ બ્રહ્મ લીલા જ. કે 3 બ્રહ્માંડ લીલા 3 અવસ્થા खिन में देखे खेले संग आधार तनी में अर्धांग साथ अंग मेराइन कर सदा मनित्य विहार इन घर सदा मनित्य विहार. 3 ब्रह्मांड 3 लीला 3 अवस्था खिन में देखे खेले संग आधार तनि में अर्धांग साथ अंग मेरा.
इन घर सदा हम नित्य विहार। ત્રણો બ્રહ્માંડની અંદર બ્રહ્મલીલા થઈ, પણ શરૂઆત એ પ્રશ્નનો જવાબ છે. શરૂઆત દ્વાપર યુગના અંતિમ ચરણમાં, કે જ્યારે નંદ જશોદાની ઘરે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવ્યા, કે સો સુરત ધનિકો લે આવે નંદ ઘેર કિયો પ્રવેશ, ત્યારે બ્રહ્મલીલાની શરૂઆત થઈ. અને અત્યારે જાગણી લીલા પણ એક બ્રહ્મલીલા છે. માનો કે ન માનો, ઘણા નથી માનતા દેવચંદ્રજી મહારાજ અને પ્રાણનાથજી મહારાજને, પણ એ બ્રહ્મ વગર બ્રહ્મલીલા થાય નહીં. ત્રણો બ્રહ્માંડની અંદર બ્રહ્મલીલા થઈ, એટલે તો કીધું એ તીન બ્રહ્માંડ ઉવે જબ ऐसा न हुआ न हो सिकब, ए तीनों में ब्रह्म लीला भाई व्रजना सौर जागणी कही. ત્રણેયની અંદર બ્રહ્મલીલા થઈ, વ્રજ રાસ અને જાગણી સુંદર સાજી. અને બ્રહ્મ વગર બ્રહ્મલીલા ન થાય. શરૂઆત થઈ વ્રજ મંડળની દિવ્ય ભૂમિ ઉપરથી, અને એ નું આસ્વાદન વ્રજની લીલાનું, રાસની લીલાનું, પરમધામની લીલાનું આસ્વાદન આપણે જાગણી બ્રહ્માંડની અંદર જાગણી લીલામાં લઈ રહ્યા છીએ. એટલે જાગણી લીલા મોટી છે. એનો સ્વાદ ત્યારે નતો આવતો, એના સ્વાદની ખબર નહોતી ત્યાં હતા ત્યારે, પણ રાજજી મહારાજે એવી લીલા કરી કે જો સુખ સૈયા હૃદય ધરે, પીછે સુખ હોસી સબન પસરસી ચૌદે ભવન, અબ લીલા હમ જાહેર કરે જો સુખ સૈયા હૃદય ધરે. મારી બ્રહ્મ પ્રિયાઓના હૃદયમાં સુખ ધારણ કરે. મારી બ્રહ્મ પ્રિયાઓ સુખી થાય સંસારની અંદર જઈને. એટલા માટે મારા માટે જ આ બ્રહ્મ લીલા પ્રગટ થઈ. નહીતર તો બ્રહ્મ તો ત્યાં પરમધામની અંદર એક જ, પણ એને બ્રહ્મ પ્રિયાઓ માટે જ પોતાનામાંથી સતચિદ આનંદ બન્યા, એનો વિસ્તાર કર્યો, પરમધામ કર્યું, બનાવ્યું, અને પરમધામમાં રહેવા વાળા પાત્રો પણ તૈયાર કર્યા. અને પાત્રને મોકલ્યા ક્યાં? એ જો સ્વરૂપ નિસ્બત કે काहू न देवे दिखाई, बदले आप दिखावत प्यारी, निस्बत राखे छिपाई, ए जो स्वरूप निस्बत का. નિસ્બતના સ્વરૂપને પોતાના ચરણમાં, પોતાના જામાના દામન તલે છુપાવી દીધા. એટલી એને વાલી બ્રહ્મપ્રિયાઓ કે મારા કાળજાના કટકા જ એવી બ્રહ્મપ્રિયા, એને હું કોઈને બતાવીશ નહીં. અને એને જોવું છે ને તો એનું ચિંતન મોકલીશ, તન હું ધારણ કરીશ. કાહુ ન દેવે દેખાય, બદલે આપ દેખાવત. પોતે દેખાઈ રહ્યા છે. આ જાગણી લીલાની અંદર બધા જ પાત્ર એને ધારણ કર્યા છે. મારા માટે આ સંસાર બનાવ્યો, જો સુખ સૈયા હૃદય ધરે. મારી બ્રહ્મ પ્રિયાઓને અધિક સુખ મળે, જે પરમધામમાં તે પ્રાપ્ત નહોતી કરી શકી મૂલ બુદ્ધિથી, તે જાગ્રત અવસ્થામાં પ્રાપ્ત કરે. અને અમારી અવસ્થા જાગ્રત છે સુંદર સાજી. જાગ્રત અવસ્થામાં જગાડી રહ્યા છે રાજજી. વાર ન લાગે. અવસ્થા જાગ્રત હોય તો નીંદમાં નીંદ હતી ત્યારે ક્યાં જગાડ્યા? ગાઢી નીંદ હતી. રાજજીને એમ થયું ભલે સૂતા. વ્રજ લીલામાં ગાઢી નીંદ જગાડ્યા. કીધું લ્યો તમને હું તારતમ આપું એમ, જાગો જાગો સૈયા જગાને વાલે આ ગયા, કીધું નથી કીધું. પ્રેમ જ કર્યો, પારાવાર પ્રેમ કર્યો ગોપિકાઓ સાથે. રાસલીલા સ્વપ્ન અવસ્થા, રાસલીલા મહારાસલીલા, બ્રહ્માનંદ લીલામાં અને ભજનાનંદ લીલામાં અપાર સ્નેહ વરસાવ્યો યોગ માયાની
બ્રહ્માંડમાં, ત્યારે પણ ન જગાડ્યા. ત્યારે આપણે કીધું કે ધણી હવે એ ઘરે લઈ જાઓ જ્યાં મારો ને તમારો વિરહ ન થાય, કે હવે વાલા હું એટલું માગું, ખીન એક અલગા ન થઈએ, જ્યાં અમને વ્રહ નહીં, ચાલો તે ઘર જઈએ. ત્યાં લઈ ગયા રાજજી. રાજજી કે ચાલો ત્યાં વિરહ નહીં થાય. પણ કછું દાખ મન મેં રહી, ઈચ્છા રહી ગઈ. શેની? જે જોવા આવ્યા તા એ યાદ આવી ગયું. ત્યાં ગયા એટલે જાગૃત થયા. થોડોક સળવળાટ થયો. સ્વપ્નમાં ખબર ન પડી, નીંદમાં ખબર ન પડી કે અમે જોવા આવ્યા છીએ. એ ત્યારે વ્રજમાં ને રાસમાં ખબર જ ન પડી કે અમે જોવા આવ્યા છીએ. અને જાગણી બ્રહ્માંડમાં ખબર પડી. પરમધામમાં સળવળાટ થયો ત્યારે ખબર પડી કે જોવા તો ગયા હતા, પણ તમે કીધું તું એવું તો રાજ્ય થયું નહીં. તમે કહેતા હતા કે ત્યાં પાણી પથ્થર આગને પૂજશો, તમે કહેતા હતા કે ત્યાં પારાવાર દુઃખ હશે. દુઃખ થયું તું વ્રજલીલામાં. જ્યારે ઇન્દ્રનો પ્રકોપ થયો, 7 દિવસ સુધી મુસળધાર વરસાદ થયો, ત્રાહિમામ થયું, વ્રજમંડળની ભૂમિ ડૂબવા લાગી, ત્યારે દુઃખ થયું તું, પણ એ ખબર ન પડી, નીંદ અવસ્થા હતી. એટલે કહે છે કે તમે કહેતા હતા એ તો જોયું નહીં, કછુક દાખ મન મેં રહી. એટલે પાછા આવ્યા અને રાજ્ય હવે અવસ્થા જાગ્રત રાખી. તો હવે કેમ એમ નથી કહેતા જોવા આવ્યા છીએ, હાલો જોઈને વયા જાય એમ? હવે આપણે એમ કેમ નથી કહેતા કે જોવા જ આવ્યા છીએ, હાલો હવે જોઈને વયા જાય? કેટલી વાર લાગે જોતા? સદીઓ જતી રહી. સુંદર સાજી 4 સદી વ્યતીત થઈ ગયા. તારતમ આવ્યો ને એને 4 સદી, પણ સજાગ હજુ નથી થતા. હજુ અજ્ઞાનતા છે કે હજુ ભલે ને રાજ્ય તો રાત્રિને લંબાવી છે મારા માટે. જ્યાં સુધી હું જોઈ ન લાયું ત્યાં સુધી રાજ્ય કછુક રાત રખી ખેંચ કે શોભી વાસ્તે તુમ. મારા માટે રાતને લંબાવી છે તો હું મોજ ન કરી લઉં? પણ ના, ફળ તો બધાને મળશે જ. પરમધામ પણ બધાને, આપણે એમ કહી કે બધાને પરમધામ મળશે. કેવી રીતે મળે? જો બધાને પરમધામની અંદર જ બેસાડવા હોય, મૂલ મિલાવવામાં જ જાગૃત કરવા હોય ને ત્યાંનું જ સુખ આપવું હોય તો 8 ભીસ્ત શું કામે બનાવી? એ પ્રશ્ન ન થાય? તો 8 ભીસ્ત રાજ્ય શું કામે બનાવી? પણ આપણું મંતવ્ય, આપણું ગંતવ્ય એ જ હોવું જોઈએ કે હું મૂલ મિલાવાની છું, એ હોવું જોઈએ. પણ એ પ્રમાણે અમારી કહેની, કથની અને રહેની પણ આપણી બનવી જોઈએ વાલા, એ પ્રમાણે બનવી જોઈએ. પછી મુખ મેં રામ અને બગલ મેં છુરી એવું કામ નહીં ચાલે. ત્યાં તો આર પાર એક રસ થઈ જાય, આર પાર એવી રહેની અમારી બનશે ને ત્યારે આ વસ્તુ આપણને જોઈને એટલો ફાયદો થશે. અત્યારે થાય છે પણ એટલી અસર કરતી નથી. દવા એટલી અસર નથી કરતી, આપણે પરહેજ નથી કરતા ને એટલે. એ આ દિવ્ય લીલાઓ રાજ્યએ આપણા માટે કરી. અને અવસ્થા ત્રીજા બ્રહ્માંડમાં કેવી રાખી? જાગણી મેં લીલા ધામ જાહેર, નિશાન હૃદય લીએ ચિત્ત ધર. આ જાગણી બ્રહ્માંડની અંદર પરમધામમાં અને ત્યાંની અખંડ લીલા સ્પષ્ટપણે પ્રગટ થઈ. વ્રજની લીલા પણ ફરી પાછી સદગુરુ મહારાજે રિપીટ કરી. રાસની લીલા પણ ફરી પાછી રિપીટ કરી. જામનગર ગાંગજીભાઈની ઘરે વ્રજ ઓર રાસ કો બડો જો દિખાયો બોજ. શ્રી 5 મહામંગલપુરી ધામમાં ફરી પાછું એ જ લીલાનું પુનરાવર્તન કર્યું. ત્યારે તો સુરતના વૈષ્ણવ લોકો કહેતા હતા કે જે સંત મહાત્મા આવ્યા છે તે 3 કૃષ્ણની વાત કરે છે. ત્યારે તો એ કહેતા હતા. ફરી પાછું ત્યાં રિપીટ થયું કે જાગણી મેં લીલા ધામ જાહેર, નિશાન હૃદય લીએ ચિત્ત ધર. બધાએ પરમધામના સંકેત પોતાના હૃદયમાં ધારણ કર્યા. ત્યારે તબ ઉપજ્યો આનંદ સબો કરાર.
ત્યારે બધાના હૃદયમાં આનંદ પ્રગટ થયો. આનંદ અને પરમ શાંતિનો અનુભવ થવા લાગ્યો. જ્યારે આપણને ટાઢસ બંધાય, આપણી આત્મા સાક્ષી આપે ને, ત્યારે આપણને મોજ આવે. જ્યાં સુધી આત્મા ગવાહી ન આપે ત્યાં સુધી મોજ પણ ન આવે. સુંદર સાજી લે નજરો લીલા નિત્ય વિહાર, પરમધામની લીલાના નિત્ય વિહારનું આપણે દર્શન અહીંયા બેઠા બેઠા કરી રહ્યા છીએ. અહીંયા બેઠા બેઠા હમણાં જ આ જ ચોપાઈ, હવે લાસ્ટ ચોપાઈ છે. ઇતહી બેઠે જાગે ઘર ધામ, પૂર્ણ મનોરથ હોવે સબ કામ. અહીંયા બેઠા બેઠા જ તારતમ જ્ઞાનના પ્રતાપથી બ્રહ્માત્માઓ સંસારમાં રહેવા છતાં પરમધામમાં જાગૃત થયા. બેઠી છે સંસારમાં, જાગૃત પરમધામમાં થાય છે. ખેલ કેવો છે? જૈસા સાહેબ બુજરક ખેલ ભી તીન માફક. કેવો ખેલ છે? કેમ કહી શકીએ હું સંસારમાં બેઠી છું ને હું પરમધામમાં જાગૃત છું? એ તારતમ જ્ઞાનના માધ્યમથી શક્ય છે. સુંદર સાજી કે કેવી રીતે કે બેસો તમે સંસારમાં, બેસો તમે પોતાના ઘરમાં અને શરીર રૂપી ઘરમાં, પણ તમારી આત્મા સતત ચિંતન કરતી હોય, મન અને બુદ્ધિ સતત રમણ કરતા હોય પરમધામના 25 પક્ષમાં. તો પરમધામ ક્યાં છે? એ પરમધામ આ તારતમની અંદર સમાહિત છે. 16 અક્ષરની અંદર પરમધામ સમાહિત છે. 16 અક્ષરનો વિસ્તાર પ્રગટ વાણી, 16 અક્ષરનો વિસ્તાર નિજ નામ મહામંત્ર 6 ચોપાઈ, અને 6 ચોપાઈનો વિસ્તાર 112 ચોપાઈ આ પ્રગટ વાણી, અને 112 ચોપાઈનો વિસ્તાર 18,758 આ કુલજમ વાણી. એ છે સુંદર સાહેબજી. એટલે કીધું ઇતહી બેઠે જાગે ઘર ધામ, પૂર્ણ મનોરથ હોવે સબ કામ. તનિ મહમત અંસતા લીધે સાથ ઉઠા, હસતા સુખ લે साथ उठा, हसता सुख ले. इत ही बैठे घर जागे धाम. तारतम ज्ञानના પ્રતાપથી પરમધામના બ્રહ્માત્માઓ આ સંસારમાં બેઠા બેઠા એ સુખ પ્રાપ્ત કરી શકશે. શેના માધ્યમથી? તારતમના માધ્યમથી. અને પોતાની દરેક ઈચ્છાઓ પૂર્ણ મનોરથ હોવે સબ કામ, બધા જ મનોરથ પૂરા થયા તારતમના માધ્યમથી. તની મહામત હસતા લીધે કે મહામતી ધામધણીએ બ્રહ્માત્માઓને જાગૃત કરવા માટે તાળી આપી, અને સઘળા બ્રહ્માત્માઓ હસતા હસતા પરમધામમાં જાગૃત થયા. એક સાથે ક્યારે શક્ય બનશે? કે જ્યારે આપણે એકજૂટ થશું ત્યારે. સુંદર સાથજી. અને આ પ્રગટવાણી 112 ચોપાઈ અહીં પૂરી થઈ. પ્રથમ પણ કે 16 મંત્રનો વિસ્તાર છે. 6 ચોપાઈ નિજ નામ મહામંત્ર. જે બીજ પ્રગટ થયું કે પહેલે બીજ ઉદય હુઆ પૂરી જહાં નવતન. જ્યાં બીજ પ્રગટ થયું, સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ સદગુરુ મહારાજને બીજ વચન કહી અને પોતાની ઓળખાણ કરાવી હતી. અને સદગુરુ મહારાજને પણ શ્યામાજી સુંદરબાઈને પણ એની ઓળખાણ કરાવી હતી બીજ મંત્ર આપીને. અને એ બીજ મંત્રમાંથી 6 ચોપાઈ વાળો મંત્ર, મહામંત્ર, એક બીજ મંત્ર શ્રી 5 નવતનપુરી ધામમાં, અને બીજું ચરણ સદગુરુના મુખારવિંદથી પ્રગટ થયું હતું કે સો તો અબ જાહેર ભયે સબ વિધ વતન સહિત. ત્રીજું ને ચોથું ચરણ કે અત્યાર સુધી જેની હું ખોજ કરતો હતો તે સ્વરૂપ મારી સામે પ્રગટ થઈ ગયું. ને કેવી રીતે? સબ વિધ વતન સહિત,
પૂરા પરમધામના યાવત પદાર્થ યાવત સામગ્રી સહિત પ્રગટ થયું મારી સામે. અને એમાંથી ચિંતન કરતા કરતા આજે 6 ચોપાઈનો મહામંત્ર 5 ચોપાઈ શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર પ્રગટ થઈ કે શ્રી શ્યામાજી વર સત્ય હે સદા સત સુખ કે દાતાર, ત્યાંથી લઈ અને લાસ્ટ ચોપાઈ સુધી. અને એ 6 ચોપાઈ નો વિસ્તાર થયો પ્રગટ વાણીમાં કે અબ લીલા હમ જાહેર કરે જો સુખ સૈયા હૃદય ધરે. અને એ 112 ચોપાઈ પ્રગટ વાણીની અને 112 ચોપાઈનો વિસ્તાર કહો તો વાણી 18,758 પહેલેથી લ્યો કે તમે છેલ્લેથી લ્યો. 18,758 વાણીનો સાર છે 112 ચોપાઈ. 112 ચોપાઈનો સાર છે નિજનામ મહામંત્ર 6 ચોપાઈ. અને 6 ચોપાઈમાં સાર છે બીજ મંત્ર, અને બીજ મંત્રનો પણ સાર છે નિજ નામ શ્રી કૃષ્ણ. ઘર શ્રીધામ અને શ્રી કૃષ્ણ એ ફલ સાર તણો તાર તમ. જેને અજવાળું અતિ થાય આ શંકા નવ રહે મન માય સુંદર સાચી. પ્રગટ વાણીનું સાર. એટલે કાલે આપણે કીધું હતું પ્રગટ વાણીની અંદર લીલા પ્રગટ થઈ અબ લીલા હમ જાહેર કરે. જ્યાંથી લીલા પ્રગટ થઈ ત્યારથી લઈ મહાકારણ પણ રાજજી મહારાજે બતાવ્યું પ્રગટ વાણીમાં અમારી ઇન્દ્રાવતી સખીએ મહાકારણ થયું. પછી ત્રિધા લીલા થઈ અને પછી ત્રિધા લીલા પછી વિતકની વાત આવી અને વિતકમાં પણ જાગણી લીલા પણ બતાવી સુંદર સાથજી. એ આ સારાંશ છે નૂર તારતમ ઓર શ્રી કૃષ્ણ. આખી વાણીનો સાર શ્રી કૃષ્ણ છે. 18,758 નો દરિયો પણ એનો સાર શ્રી કૃષ્ણ છે. ભૂલી નહીં જતા, ઉઠતા બેસતા રમતા વાલો ચિત્તથી તે અડગો ન થાય એ કૃષ્ણ આ વાણીનો સાર છે. એક વખત હું શ્રવણ કરતી હતી કોઈ મહાત્માના મુખાર વિંદથી, ત્યારે રામાયણ 1 કરોડ ચોપાઈ મહાદેવના મુખથી પ્રગટ થઈ હતી. એને આલેખન કર્યું. હું શ્રવણ કરતી હતી, મેં દર્શન નથી કર્યા કે જોયું નથી, સાંભળેલી વાત કહું છું. 1 કરોડ ચોપાઈ રામાયણ. અને પછી ત્યારે ત્રિદેવોએ અને બધાએ કીધું, સંતો મહાત્માઓએ ભગવાન મહાદેવને કે તમારે બધાને આને બધાને શું કરવું છે. ત્યારે એ ત્રણોને બાટી દીધા 33 લાખ. તો એમની પાસે કેટલા વધે ગણતરી કરજો. 1 કરોડ માંથી 33 લાખ બાટી દે તો કેટલા વધે? 1 લાખ. 1 લાખ વધ્યા તો ત્યારે પણ કીધું કે તમારે 1 લાખ આ ચોપાઈને શું કરવી છે, અમને હજુ બાટી દો. ત્યારે ફરી પાછા 3 ભાગ કર્યા. 1 લાખ માંથી 33 હજાર. અને 33 હજાર બાટ્યા ને તો મહાદેવ પાછળ 1000 બચ્યા. ફરી પાછું કીધું કે તમારે 1000 ચોપાઈને શું કરવી છે, હજુ અમને બાટી દો. ત્યારે ફરી પાછા બાટી દીધા. કેટલા? 1000 માંથી કેટલા બાટે તો થાય? 330 બાટ્યા. ત્યારે નહીં, કેટલા થાય તમે ગણતરી કરજો, મારું ગણિત કાચું છે. ફરી પાછા 3 ભાગ કર્યા એટલે એમની પાસે 100 જ બચ્યા. અને 100 બચ્યા ને ત્યારે પણ કીધું કે તમારે આટલું બધું શું કરવું છે, અમને હજુ 100 માંથી તમે હજુ 1 ભાગ કરો. ત્યારે 33 તેરી 99 ફરી પાછા બાટી દીધા. પછી આખી એક જ ચોપાઈ બચી. ત્યારે પણ કીધું કે તમારે શું કરવું છે. અને અનુષ્ટુપ છંદની અંદર ચોપાયું, રામાયણની ચોપાયું અનુષ્ટુપ છંદની અંદર
33 અક્ષરની. એટલે કીધું કે નહીં, હું તમને બાટી તો દઈશ. એ પણ બાટી દીધો અને એમાં 32 ગયા, એક શબ્દ વધ્યો. એ શબ્દ કયો હશે સુંદર સાધજી? એ શબ્દ હતો માત્ર 3 અક્ષર બચ્યા. જ્યારે 33 શબ્દનો શ્લોક હતો, અનુષ્ટુપ છંદ, ત્યારે 3 30 શબ્દ બાટી દીધા અને 3 અક્ષરનો એક શબ્દ. અને મહાદેવ કે હવે જાઓ, હવે કોઈને નહીં આપું, આ એક મારા માટે છે, તમે બધું જ લઈ ગયા. આ એક શબ્દ 3 અક્ષરનો હું મારા માટે રાખું છું. અને શબ્દ હતો 1 કરોડ ચોપાઈનો સાર, શ્રી રામ. શ્રી રામ વેચતા વેચતા એક શબ્દ મહાદેવજીએ રાખ્યો, શ્રી રામ. હવે હું તમને નહીં આપું. એમ આ વાણીનો સાર છે 18,758 વાણીનો સાર. કેટલો? શ્રી કૃષ્ણ ઘર, શ્રી કૃષ્ણ ઘર, શ્રીધામ અને શ્રી કૃષ્ણ એ ફળસાર તણો તારતમ. જેણે અજવાળું અતિ થાય, આશંકા ના રહે મનમાય. કે એનાથી આત્માની અંદર પ્રકાશ થશે. આ પ્રગટ વાણીનો સાર છે સુંદર સાથજી. પ્રગટ વાણીમાં પ્રકાશ ગ્રંથ આપણે ક્યારે શરૂઆત કરી હતી ખબર છે? પ્રગટ વાણીમાં 112 ચોપાઈ છે, પણ પ્રકાશ વાણીની અંદર, પ્રકાશ હિન્દુસ્તાનીની અંદર કેટલી ચોપાઈ છે એ ખબર છે? 1191 ચોપાઈ છે. એવા ઘણા બધા એવા આની અંદર એવા પ્રકરણો આવ્યા છે કે જે પ્રકરણો આપણે ખૂબ વિસ્તારથી સમજ્યા છે. પ્રકાશવાણીની શરૂઆત ક્યારે થઈ હતી? થોડુંક તમે યાદ રાખજો હો વાલા, નહીતર પછી હું ભૂલી જાઉં ને. તમારે યાદ રખાય. પ્રકાશવાણીની શરૂઆત 4 જૂનથી આપણે કરી હતી. 4 જૂન 2025. અને આજે 6 ફેબ્રુઆરી, આજે પ્રકાશ હિન્દુસ્તાની પૂરી થઈ. અને હવે રાજ્યના આદેશથી 2 ગ્રંથ રાજ્યને એના ચરણ તરે મૂકવાની છું. રાજ્ય જેમાં આદેશ કરશે, એક છે કિરંતન અને એક છે ખિલવત. રાજ્ય ગુરુજી કૃપા કરશે અને જે આદેશ કરશે એમાંથી આપણે આવતીકાલે ચર્ચા થશે. પ્રકરણ છે પ્રકાશ હિન્દુસ્તાનીની અંદર 37 પ્રકરણ સુંદર સાધજી. ચોપાઈ છે 1191. એ 37 પ્રકરણનું આપણે રિપીટેશન કરીએ કે કેવી રીતે સમજીએ આપણે. પ્રથમ પ્રકરણ છે કछु ઇન વિધ કિયો રાસ. બીજું છે યાદ કરો તુમ સાથજી. ત્રીજું સાથ સકલ તુમ યાદ કરો. ચોથું ના કછું મન में ના કછું ચિત્ત में. પાંચમું છે સુંદરબાઈ શ્યામાજી અવતાર. છઠ્ઠું છે ઓહી ઓહી કરતી ફિરું. સાતમું પ્રકરણ મેરી સૈયલ રે સાહ આયે થે મેરે ઘર. આઠમું પ્રકરણ પુકાર ચલે મેરે પિયુજી મેં તો નીંદ में ઉર્જી. કેટલા વિસ્તારથી આપણે શ્રવણ કર્યા છે. 9મું પ્રકરણ એક લવો જો યાદ આવે. 10મું છે બિનતી એક સુનો મેરે સાથ. 11મું આપન में बैठे आधार. 12મું પ્રકરણ મેં લીખું શ્રી ધનીજી કે ગુણ. ધણીજીના ગુણ લખવા બેઠી હતી. કેટલો વિસ્તાર કર્યો, કેટલા શૂન્ય મૂક્યા, કેટલા મીંડા મૂક્યા. ખૂબ એ પ્રકરણ ઉપર આપણે ચર્ચા કરી હતી, યાદ છે ને? 13મું પ્રકરણ સુનો સાથ મેરે સિરદારો. 14મું પ્રકરણ મેરે અંધ અભાગી જીવ રે. 15મું પ્રકરણ મેરે જીવ અભાગી રે. અને 16મું મેરે જીવ સોહાગી રે. અને 17મું મેરે સાથ સોહાગી રે. પેલા છે मेरे सुनो मेरे साथ सिरदार, मेरे अंध अभागी जीव, मेरे जीव अभागी, मेरे जीव सोहागी અને મેરે સાથ સોહાગી. આ પાંચો પ્રકરણ. અને પછી 18મું છે શ્રી ધનીજી કે લાગુ પાય. 19મું અખંડ દંડવત કરું પ્રણામ. 20મું સબ કરું અસ્તિત અબ કરું અસ્તુત.
21મું સુન મેરે જીવ કહું, 22મું આખા ખોલતું આંખ આપ અપની, અને 23મું છે વારણે જાવ વનરાય વલ્લભ તણી, 24મું અબ અસ્તુત ઉપર, 25મું ભટ્ટ પરો તિન નીદ કો, જો સોહાગનિયા દિયા ભૂલાય, 25મું ભટ્ટ પરો તેની નીંદ કો, અને 26મું ભટ્ટ પરો નીંદ મોહ કી, 27મું અબ તું નિજ ભૂલ આતમ, 28મું ભોરી તું ન ભૂલ ઇન્દ્રાવતી, 29મું મેં જાનું નિધ એકલી લઉં, 31મું સોઈને સોઈ સૂતે ક્યાં કરો જી, 32મું છે 31મું બેહદ કે સાથી સુનો, 32મું હો વતની બાંધ કમર, 33મું સુનિયો સાથ કહું, અને 34મું અબ કહું સો હૃદય રખ, 35મું અબ કછુક મેં અપની કહું, 36મું ગુણ કેતે કહું મેરે પિયુજી, અને 37મું પ્રકરણ છે અબ લીલા હમ જાહેર ભઈ. 37 પ્રકરણનો વિસ્તાર, એમાંથી સમજ અને એનો ભાવ શું છે. સદગુરુની ઓળખાણ, ઇન્દ્રાવતીએ સદગુરુની ઓળખાણ કેવી રીતે કરી અને કેવી રીતે સમર્પિત થઈ. રાસનો પ્રકાશ થયો અને પ્રકાશનો વળી પ્રકાશ, તે ઉપર કલશ ધરું તેમાં તે કરું અતિ અજવાસ, એ રાસનો પ્રકાશ આ પ્રકાશની અંદર થયો. રાસમાં ઘણી બધી રામત રમ્યા, પણ પ્રકાશની અંદર આત્મા અને પરમાત્માનું ગુરુ અને સદગુરુનું જ્ઞાન ઇન્દ્રાવતીએ સમાહિત કર્યું છે, જે આપણે ખૂબ વિસ્તારથી સમજ્યા. અને એની પહેલા કલશ ગુજરાતી જે સુરતમાં અવતરિત થયો હતો, એની ઉપર વિશેષ ચર્ચા થઈ હતી જાગણીના પ્રકરણ ઉપર. અને હવે રાજ્યના આદેશથી રાજ્ય જે કરાવશે તે કાલે 2 ગ્રંથ છે, એક કિરંતન અને એક ખિલવત. કારણ કે હુકમે કરાવત સબ સાહેબ, હુકમ વગર કાંઈ થતું નથી સુંદર સાથજી, હુકમથી થાય છે. એટલે આજે રાજ્ય જે કહેશે એના વિશે કાલે ચર્ચા થશે. લઈ તો આપણે ઘણું બધું લઈએ છીએ, પણ કાંઈક સાચવીને રાખવું એ આપણી પણ જવાબદારી છે સુંદર સાથજી. લઈ તો લીધું ઘણું બધું. સબ્જી મંડીમાં ગયા હોય તો થેલી ભરીને સબ્જી લઈ આવી અઠવાડિયા 10 દિવસની, પણ જો એને સારી રીતે સમારી ધોઈ અને સારી રીતે થેલીમાં પેક કરીને ન મૂકી હોય ને તો એ સબ્જી 3જે દિવસે બગડી જાય. પણ સારી રીતે ધોઈ સુખાવી અને થેલીમાં પછી કોટનની થેલીમાં ભરો તો સબ્જીને કાંઈ ના થાય. એવી રીતે સત્સંગ લઈ તો લઈએ છીએ, પણ એને સારી રીતે ગ્રહણ અને સારી રીતે વ્યવહારમાં નહીં ઉતારીએ તો એ જ જ્ઞાન આપણને ક્યાંયનું ક્યાંય લઈ જશે સુંદર સાચી. એટલે જે શબ્દ આપણે શ્રવણ કરીએ છીએ એ સાચવીને રાખીએ, સંજોઈને રાખીએ અને આપણા જીવનમાં અને વ્યવહારમાં ઉતારીએ તો જ રાજ્ય ખુશ થશે. તો મેં ઇત ભી ધન ઓર ઉત ભી ધન. સમય આજે પ્રકાશ વાણીની પૂર્ણાહુતિ કરવાની હતી, એટલે ચોપાઈ દોહરાવી દઈએ. અને પછી કાલથી રાજજી મહારાજ એક બીજા જ ગ્રંથમાં આપણને કયા ગ્રંથમાં મોકલે એની મને પણ ખબર નથી. તો આવો બધા જ સુંદર સાથ મળી અને જયકારો લગાવીને આપણે ચોપાઈ દોહરાવી દઈએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ઇતહી બેઠે ઘર જાગે ધામા, પૂર્ણ મનોરથ हुए सब काम, धनी महमत हंस ताली दे, साथ उठा हंसता सुख ले, साथ उठा हंसता सुख ले. बोलो श्री प्राणनाथ प्यारे की जय. कृष्ण कन्हैया लाल की जय.
પ્રકાશ વાણી કી જય, કુલજમ સ્વરૂપ સાહેબ કી જય. પ્રણામ સુંદર સાચી. મળશું આવતીકાલે 7:15 વાગે. પ્રણામ.